સાબરકાંઠા જિલ્લામાં પશુઓ માટેનો આહાર સાબરદાણા હવે બની ગયા છે મોતનો આહાર। હા, છેલ્લા 15 કલાકમાં આ આહારે 5થી વધુ પશુઓનો જીવ લીધો છે, તો 270થી વધુ પશુઓ સારવાર હેઠળ આવી ગયા છે। જોઈએ એક અહેવાલ। સાબરકાંઠા જિલ્લાની અગ્રણી સહકારી સંસ્થા સાબર ડેરી દ્વારા પશુઓ વધુ દૂધ આપે એ માટે દરેક દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓમાં સાબરદાણાનું વહેંચાણ કરાય છે। ત્યારે ગત સાંજે ઈડર તાલુકાના કડિયાદરા ગામે સાબરદાણા ખાધ્યા બાદ 250 જેટલી ગાયો અને ભેંસોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે। તે કારણે ભેંસો મોતને ભેટી છે। વળિયા ઓછું હોય તેમ આજે સવારે ઈડર તાલુકાના ભેટાલી ગામે પણ 15 જેટલા પશુઓ સાબરદાણા ખાધા બાદ ફૂડ પોઈઝનિંગની અસર તળે આવી ગયા છે। અહીંયા ભાઈએ જે હતા એમને મારા પર ફોન આવ્યો અને એમને એવું કીધું કે સર 36 ગાયોને આની અસર થઈ છે, તો તમે તાત્કાલિક એની સારવાર માટે આવો। તો અમે અહીંયાથી અમારી ટીમ લઈને અહીંયા ભેટાલી ખાતે એની સારવારથી આવ્યા। અહીંયા જોઈ તો 10થી 12 ગાયોને આની તકલીફ જણાઈ છે અને લોકોનું કહેવું એવું છે કે ભાઈ સાબરદાણાના કારણે થયું છે, અને સાબરદાણાનું આપણે સેમ્પલ લીધું છે અને એ સેમ્પલની અંદર જોઈએ હવે શું આવે છે, એના પરથી જ આપણે નક્કી કરી શકીશું કે આ ફૂડ પોઈઝનિંગ શેના કારણે થયું છે। કડિયાદરા ગામ આખામાં પશુઓની સારવાર ચાલી રહી છે। વેટરનરી ડોક્ટરોની 8 ટીમો ત્યાં પશુઓની દેખરેખ રાખી રહી છે, તો ભેટાલી ગામમાં પણ આરોગ્યની ટીમે આવીને તાત્કાલિક સારવાર કરતા પશુઓને ફૂડ પોઈઝનિંગની અસર ઓછી થઈ છે। ભેટાલી ગામમાં પણ સવારે સાબરદાણા આપ્યા બાદ જ આ અસર થઈ હોવાથી ગામની દૂધ મંડળીમાંથી સાબરદાણાનું વેચાણ બંધ કરી દેવામાં આવ્યું છે અને આ અંગે સાબર ડેરીમાં જાણ કરાઈ છે, તો પશુઓના ફીડના પણ સેમ્પલ લેવામાં આવ્યા છે। સવારે દૂધ મંડળીમાંની 3 બોરી સાબરદાણા આપ્યા પછી એક ખેડૂતે આ 10થી 12 ગાયોને સાબરદાણા ખવડાવ્યા પછી અડધો કલાકમાં આ પોઈઝન અસર થઈ અને તાત્કાલિક અમે ડૉક્ટરોની ટીમ બોલાવી અને આને સારવાર કરી ટોટલી ગાયોની રિકવરી થઈ ગઈ છે। અને આ જે સાબરદાણ છે એ અમે પાછું સાબર ડેરી રિટર્ન મોકલવાની ફોનથી પ્રોસેસ કરી છે અને આ કોઈ સાબરદાણ વિતરણ કરવાનું નથી। એલિગેશન કરવાના છે ખરા બાબતે એ બાબતે સભાસદ જે કહેશે એ પ્રમાણે આગળ કાર્યવાહી। માત્ર કડિયાદરા કે ભેટાલી જ નહીં પણ લાલોસના જામડા સહિત અરવલ્લી જિલ્લામાં પણ આ જ પરિસ્થિતિ ઊભી થઈ છે। ત્યારે હવે સાબર ડેરી પશુઓ માટે મોતના આહાર બનેલા સાબરદાણા બાબતે આગળ શું કરે છે તે તો જોવું જ રહ્યું। દીપક સિંહ રાઠોડનો રિપોર્ટ S9 ન્યૂઝ, હિંમતનગર।